તો ફેમિલી તમે આગલા વ્લોગમાં જોયું હશે તો તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવી ગયા છીએ. તો આપણે જઈએ છીએ રામપરા જઈએ છીએ, શ્રીમત છે ત્યાં જઈએ છીએ. અને આ બાજુ જો મસ્તીનું શ્રીમતની વિધિનું જો મસ્તીનું ડેકોરેશન કરેલું છે. પગલા ભરાવીને લઈ જાય છે ઘરે, જ્યાં રાંદલમાં તેડા હોય ત્યાં પગે લગાડવા, ત્યાં બધી વિધિ થશે. પછી મારા મામાનો છોકરો છે જો યુટ્યુબ ફેમિલી તમને બધાને બાય બાય કરે છે. આ બાજુ જો નણંદ થતા હોય એ હોપારીને એવું વીણે કાક આવી બધી રસમ હોય. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ફેમિલી તમે આગલા વ્લોગમાં જોયું હશે તો તમને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં આવી ગયા છીએ. તો આપણે જઈએ છીએ રામપરા જઈએ છીએ, શ્રીમત છે ત્યાં જઈએ છીએ. તો આપણે જો અહીંયા આવી ગયા છીએ. તો જો અહીંયા તો તાળા માર્યા છે. મને એમ થયું કે અહીંયા હશે બધા, પણ બધા તો કાલના વ્યા ગયા છે. કેમ કે અમારે ઢોર દૂચણા છે એટલે દખ થાય દોવાનું, એટલે કઈ હું ગઈ નથી ને મારા બા ની તો બધા વી ગયા છે. કા નહીં ક્યાં તું નહીં આવો? અને તો ક્યાં આવ્યો? ક્યાં? હે મામા ઘરે? મામા ઘરે? હે નહીં મામા ઘરે આવ્યો છે. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશો. તો આપણે જો શ્રીમતમાં જઈએ છીએ ને આપણે નહીં ને મામા ઘરે આવ્યા છીએ, પણ ના તો કોઈ છે નહીં, બધા વી ગયા છે અમારી પહેલા. તો હવે આપણે પણ જવા માટે નીકળી રહીશું, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે. એટલે આપણે કહે કે પાણી મને પી લેવી. આપણે કીધું આ તો માતા જઈ પાણી મને પીતા જઈએ, પણ આ તો છે ને હસી લે તરસ્યો થયો તો પાણી કા નહીં ભાઈ. અમારે જો હજી સાહી ને આમ કરાય મીઠો રમવા કા નહીં. શું કરે? શું છે? ડટ્ટો છે. મેં ભાઈ બેટરી ગટ્ટા શેડા ભેગા કરતો ને જાય મને પણ જો આવું કપો. તો હવે હાલો નીકળશું ને? હે હવે નીકળવી જ ને, કેટલું મોડું થઈ ગયું. બધા અગાઉ વયા ગયા, હું એક રહી ગઈ. હે જવું નથી મામા ઘેર રોકાવ તારે? હે એને રોકાવ એટલે આમ તો કરે ડોકી નાખી ગયો સુંદરી. હાલો ફેમિલી, તો આપણે પહોંચી ગયા મારા મામાના ઘરે, અહીંયા રામપરા પહોંચી ગયા છીએ. તો આ બાજુ જો મારા માસી, આપણે છોટા કમાભાઈના મમ્મી, અને આ છે મારા માસી, એના છોકરાનો છોકરો, આ મારા ભાભી. અને આ બાજુ જો મસ્તીનું શ્રીમતની વિધિનું જો મસ્તીનું ડેકોરેશન કરેલું છે. શ્રીમત વાળા બધા વહી ગયા છે શ્રીમતની વિધિ કરવા. તો આપણે અહીંયા બેઠા છીએ આવીને ઘડી. તો વિડીયોમાં બનાવી રહેજો, આગલું પણ સીન તમને બતાવશું. તો અહીંયા જો હવે પગલાં ભરાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પગલાં ભરાવીને લઈ જાય છે ઘરે, જ્યાં રાંદલમાં તેડા હોય ત્યાં પગે લગાડવા, ત્યાં બધી વિધિ થશે. પછી ને તેડી લીધો છે. અને આ બાજુ જો આ મારા મામાની છોકરી છે અને આ મારા માસીની છોકરી છે. બહુ શરમાઈ જો તો હા હોય નહીં જો આ મારા માસી છે, આ બધા અમારા સગા સંબંધી છે, બધા બેઠા છે. અને અહીંયા જો ડેકોરેશન કરેલું ના સાહિલ ને એ બેસી ગયા છે. હર્ષિલ જો ઓટ કાઢે છે. આ મારા મામાનો છોકરો છે. જો યુટ્યુબ ફેમિલી તમને બધાને બાય બાય કરે છે. આ બાજુ આપણા ખાસ સબસ્ક્રાઈબર ઊભા છે. આ બાજુ જો બધા બેઠા છે. જે આવડા દેખાય છે એ અમારા ગામના છે. હું એને નથી ઓળખતી, આજ એમની હારે ઓળખાણ કાઢી છે. આ બાજુ જો નણંદ થતા હોય એ હોપારીને એવું વીણે કાક
આવી બધી રસમ હોય. તો અહીંયા જો નણંદ ભોજાઈ બે ખોળો પૂરવાની રસમ ચાલુ કરે છે હવે. જો ગોવણીઓને પગ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બધી ગોવણીઓ છે સામે કણે દેખાય છે એ બધી ગોવણીઓના પગ ધોવે છે. ને આ બાજુ જો આ છે એ મારા મામી છે, મારા બા, મારા માસી બેન, એનો ભાણિયો નયન જેવો તોફાની. તો હવે અહીંયા જો દેર ભોજાઈની રસમ ચાલુ થઈ ગઈ છે. તો જો આવી કાંક રસમ હોય દેર થતા હોય એને પછી દેર ભોજાઈને કરે કંકુવાળા હાથ કરીને ગાલે અડાડે એવી કાંક રસમ હોય. પરંપરા રિવાજ આવો હાલતો હોય પહેલેથી ને એટલે તો બધી પરંપરા રિવાજ પ્રમાણે હાલવું પડે. તો આવી જો રસમ ચાલુ છે. હાલો તો આપણે જમવા બેસી ગયા. આ મારા માસી, આ એમના છોકરાનો, આ મારા માસી બેન, અને આ મારા બા, આ મારી ભાણી બેન.
તો ફેમિલી શ્રીમતનું કામકાજ બધું પતી ગયું અને આ બાજુ જો બધા ગાળા ને એવું હતન કાઢી નાખ્યું છે. આ બાજુ બધું ડેકોરેશન કરેલું હતું બધું વીખી નાખ્યું છે. મહેમાન બધા વી ગયા છે અને આ બધા જમાયું ને કંઈક બેઠા છે. આ મારા દાદા છે. આ બાજુ જો મારા માસી ને મારા બા મારા માસી સાહેબ બેન જો લંબાઈને હુતા છે. આ મારા મામી છે ને મારા બેન પણ હતન થાય આવડા આમાં બેયના તો આપણે જો મારા મામાના ઘરેથી શ્રીમતનું કામ બધું પતી ગયું ને આપણે આવી ગયા મારા નણંદના ઘરે. તો હર્ષિલને જો એના ફઈએ તેડી લીધો છે અને આ બાજુ જો એના હાહુ બેઠા છે અને હાળો બની સામે કરીને બેઠા તમને દેખાતા હશે. અને હવે આપણે જઈએ છીએ કેરાળા જઈએ છીએ. હવે તો ત્યાં જઈને મળશું. ન્યાય આપણે એક બેન છે ત્યાં જવાનું છે કેરાળા. તો આપણે આવી ગયા કેરાળા નયનના ફઈના ઘરે. તો જો આ એમના દેરાણી છે. હર્ષિલને તેડી લીધો છે. હર્ષિલ બહુ વરખાઈ ગયો જો એને હતન ગોલો ખાધો. નયન હતન જો ખાટે બેઠો બેઠો મેંડો છે ગોલો ખાવા. આપણે જો ગઢાળા આવી ગયા અને આ બાજુ જો અમારી સિદ્ધિ બેન મેળા છે હર્ષિલભાઈને રમાડવા. કા અમારે આ ભાણી બેન છે મારા બેનની ભાણકી. કા નયન શું કરીશ તું? હે એ કાક ને કાક કરશે જો ચીકુડીમાં ચડે. આમાં રૂમ ઝૂમ ચીકુ આવ્યા હતા અત્યારે નથી ઉકલી ગયા છે બધાય. અને આ બાજુ અમારે નયનભાઈ જો ચીકુડી ઉપર ચડે છે. ના છે તો લઈ લે. આપણે જો નયનભાઈ મેડા છે સોડા પીવા. એને જો એને આ વ્લોગમાં નથી આવું એટલે હંતાઈ ગયો છે પણ આપણે તોય લઈ લઈશું. અને તોય તું આવી ગયો નયન આવું જતો. એને જો વ્લોગમાં નતું આવવું એટલે એ ખાટલા નીચે હંતાઈ ગયો. તો આપણે તે હવે સોડા પી લઈશું અને સોડા પીને પછી અહીંથી નીકળી જવાનું છે. હવે હાલો તો આપણે હવે જો અહીંયા સોડા પી લીધી છે અને હવે વ્યા જઈએ છીએ ઘરે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.